જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ સમઢિયાળા પટેલવાડીનું કામ. પટેલવાડીમાં લેન્ટર મથાળા થઈ ગયેલું છે, ઉપર સ્લેબ મથાળાનું કામ છે. એ સ્લેબ મથાળો કરવા માટે આપણે અત્યારે આવી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, અમારે હિંમતભાઈ કડિયા પાળખ બાંધવાનું કામ કરી રહ્યા છે ને ભીમભાઈ છે તે અમારે માલ મસાલો બનાવીને બધું કમ્પ્લીટ કરી રહ્યા છે. પાલખનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો. પટેલવાડીનું કામ, ગામ સમઢિયાળા, જે પટેલવાડીનું કામ છે. ત્યાં સ્લેબ મથાળું કરવાનું બાકી હોવાથી મિત્રો આપણે અત્યારે પટેલવાડી મુકામે ગામ સમઢિયાળા આવી ગયા છે. પાલખનું કામ અત્યારે આપણે પાલખનું કામ ચાલુ થઈ ગયું છે. હિંમતભાઈ કોંસ અને ટેકા વડે પાલખ ઊભું કરીને આડીઓનો ઉપયોગથી પાલખ એક પાલખ હોવાથી આડીઓનો ઉપયોગ કરીને સરસ મજાનું કેવું કામ કર્યું, પાલખ બનાવીને તૈયાર કરી દીધું છે હિંમતભાઈ કડિયાએ. જોઈ શકો છો મિત્રો, આપણે એની માથે કદાચ 2 જણા ઊભા રહી જાય તો એ પાલખ ડગ ન દે એવું પાલખ તૈયાર કરી દીધું છે મિત્રો. ભીમભાઈ સરસ મજાનો મસાલો તૈયાર કરી દીધો છે ને અમારે ભાઈ રવજીભાઈ જો મસાલો તૈયાર કરીને ઈંટું નાખી રહ્યા છે. ને તમે જોઈ શકો મિત્રો, અત્યારે પટેલવાડીમાં અમારે રોહિતભાઈ પણ ઈંટું નાખી રહ્યા છે. અત્યારે વરસાદની માહોલ છે, જ્યારે કોઈ વીજળીના કડાકા અને ભડાકા થાય છે, છતાં પણ એ કામ અમારે અધૂરું હોવાથી કામ પૂરું કરવું પડે એવું છે. એટલે ચાલુ વરસાદે પણ મિત્રો અમે કામ કરવા માટે આવી ગયા છીએ. જો સમઢિયાળા ગામનો નજારો તમે જોઈ શકો છો, તો કેટલું સરસ વાતાવરણ, ગંભીર વાતાવરણ થઈ ગયું છે. વરસાદની માહોલ છે અને ક્યારેક વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે અને ક્યારેક તડકો પણ આવી રહ્યો છે. બધું મિક્સમાં ચાલી રહ્યું છે. કાંતિભાઈએ સરસ મજાનો કોલમ ગોઠવી દીધો છે અને કોલમ પણ બહુ સરસ ગોઠવ્યો છે. સાથે સણતર કામની સાથે આરસીસી કામ પણ કરી રહ્યા છે, કારણ કે સરકારી કામ ને પટેલવાડી સંયુક્ત કામ હોવાથી તે ઝડપથી કામ પૂરું કરવાનું છે. એટલે સણતરની વાહે કાંતિભાઈ અને તેમના ભાઈ અશ્વિનભાઈ પણ ઝડપથી કામ કરી રહ્યા છે. થોડા દિવસમાં તે આનું કામ પૂરું કરી આપવાનો બધું હોવાથી કામ પૂરું ઝડપે ચાલુ કર્યું છે. આ વરસાદ છે તે વરસાદ પૂરો લેતો નથી, એટલે થોડુંક તકલીફ જેવું પણ છે. અમારે પાલખ બાંધવાની, બીજી દિવાલમાં પણ પાલખ બાંધવાની તૈયારી કરી રહ્યા છે. અમારે પાલખના સ્પેશિયાલિસ્ટ છે ભીમભાઈ, બીજું મોટું પાલખ આવી રહ્યા છે. એક પાલખ હોવાથી ત્યારે આડીઓ ગોઠવી અને બીજું પાલખ પણ બની ગયું છે અમારે. ઓછી પુતાળી અને પાલખ તૈયાર થઈ ગયું છે. એક પાલખ તૈયાર, એક ભીમભાઈ તૈયાર કરી રહ્યા છે. કોઈશું કાઢવાની પણ કોશિશ કરી રહ્યા છે. 4 દિવાલ છે, 4 દિવાલ આજે પૂરું કર્યા કોઈ છૂટતો નહોતો, એટલે ઝડપથી એનું કામ કરેલું છે મિત્રો. 10 ફૂટની આડી વડે પાલખ બનાવવામાં આવેલું છે. 10 ફૂટની આડી છે, 10 ફૂટનું પાલખ છે, 10 ફૂટની આડી છે. ગામનો નજારો પણ તમે જોઈ શકો. સરસ મજાનું ગામ
છે અથાણું ટેસ્ટ, અને અમારા રવજીભાઈ સિમેન્ટ નાખીને મસાલો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. અમારા જે સાથી મિત્રો છે રવજીભાઈ, ભીમભાઈ અને રોહિતભાઈ એ અમને મદદ કરી રહ્યા છે. મસાલો બનાવીને તૈયાર કરી દીધો છે. અમારે એક પાલકનું કામ પૂરું થઈ ગયું છે અને બીજું પાલક પણ બનાવવાની તૈયારીમાં થઈ ગયા છે મિત્રો. પોંચ વધારે ફૂટાડી લેવાથી અમારા હિંમતભાઈ પોંચ કાઢી શકે એમ નથી. એને અમે ઘા માર્યા છે એટલે એના ઘા એમને લાગે છે. પોંચ કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. ઘણા કે મદદથી પાલકમાં ઘણા છે. પોંચ તોડી નાખું કે પાલક તોડી નાખું, ટેકો તોડી નાખું કે દિવાળ તોડી નાખું. એમ કે હિંમતભાઈ દિવાળની માથે જબરદસ્તી કરી રહ્યા છે. હિંમતભાઈને મદદ કરી રહ્યા છે. 8 ફૂટની આડી લાવી